गिफ्ट मैंने लाइव केम कि यार गिफ्ट लाऊं तो यार मतलब તમે સમજો યાર, તમે સમજી જો ને. જો ગાઈસ સાયકલ લાગે ને, આપણે બી આવું સપનું ડ્રીમ છે કે આપણે બી યાર સાયકલ યાત્રા કરીએ. લગભગ ગોપુભાઈને 2 દિવસમાં આપણા ઘરે આવી જાય તો ગોપુભાઈ એમના માટે પણ મસ્ત મસ્ત જમવાનું બનાવવું પડશે, કેમ કે આપણે ઘરે પહેલી વાર ગોપુભાઈ આવી રહ્યા છે. તો માતાજી, કેમ છો તમે બધા? મજામાં છો? તો આપણે આજે છે ને બ્લોગ બનાવી રહ્યા ઘણા દિવસે, અને જોઈ શકો આપણા બંને મિત્રો આવી રહ્યા, કેદારનાથ અમરનાથ જઈ રહ્યા છે. તો એમને લેવા માટે આપણે આવી ગયા અને આપણે એમને લઈ જવાના આપણા ઘરે. આજની નાઈટ આપણા ઘરે રોકાવાના છે અને પછી આપણે જોઈએ કે આજની નાઈટ મતલબ આજ શું કરી શકીએ એમના માટે. તો ચલો ચલીએ પહેલાં તો. અને આપણે આગળ જઈ રહ્યા, આપણે બાઇક લઈને લેવા માટે આવી ગયા હતા અને અત્યારે સિક્યુરિટી ઉપર ઉભો જોઈ શકો. અને જો એ ભાઈઓ આગળ જઈ રહ્યા, તો ચલો આપણે જઈએ. આ જો એક ભાઈનું નામ છે પ્રવીણભાઈ અને બીજા ભાઈ દિનેશભાઈ. આ બધા ભાઈઓ ગોપુભાઈ સાથે યાત્રા કરવા જવાના હતા, પણ ગોપુભાઈને થોડું ઇસ્યુના લીધે ગોપુભાઈ 2 દિવસ યાત્રા લેટ થઈ ગઈ છે. તો કોઈ નહીં, ગોપુભાઈ આવશે ત્યારે કન્ટિન્યુ કરશે એમને સાથે. પણ અત્યારે તો આપણા ઘરે લઈને જઈ રહ્યા અને આપણા ઘરે જઈએ હવે, અને આપણે ફરવા માટે પણ લઈ જશું એમને. તો ચલો ચલીએ. આપણા ભાઈઓને લઈને નીકળી ગયા છીએ. દિનેશભાઈ, કેવું લાગે અમારું ગામ બોલો? પારુણભાઈ પાછળ આવી રહ્યા છે, દિનેશભાઈ અમે આગળ આગળ જઈ રહ્યા બંને ભાઈઓ. એક બાઇક આવે જો ગાઈસ, ભાઈ જો જઈ રહ્યા છે, પણ આ ભાઈઓ જઈ રહ્યા છે મહેસાણાથી અમરનાથથી સાયકલ યાત્રા માટે. જો કેવું, બીજું શાંતિ યાર ભાઈ? બસ તો ચલો હવે આપણે આપણા ઘરે લઈ જઈએ અને મસ્ત આરામ કરાવીએ. અને આજ તો આરામ જ કરશે, કાલ આપણે ફરવા જાય. હા, મસ્ત મજાના. અરે જો ગાઈસ, આપણે નાહી લીધું, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અને હું તમને એમની સાયકલ બતાવી દઉં. આપણા 2 ભાઈઓ જે આપણા ઘરે આવી, જો એક તો આ રહી નળ સરોવરથી અમરનાથ ગુજરાત. મતલબ જો આટલા બધા ધામ છે અને આટલા બધા ધામને કમ્પ્લીટ કરતા એમને 4 મહિના જેટલો સમય લાગવાનો છે. અને આ યાત્રા એમની 7000 કિલોમીટરની સાયકલ યાત્રા હોવાની છે. અને બીજા ભાઈ એ આપણા મહેસાણાથી જોઈ શકો, એમને પણ આ બંને મતલબ સાથે જ છે. તો આ ખાલી મહેસાણા અને નળ સરોવરથી બંને ભાઈઓ છે. અને જોઈ શકો આપણો તિરંગો મસ્ત મજાનો ફલકી રહ્યો. અને આપણા ઘરે જો આપણું ઘર અહીંયા, મતલબ તમને પહેલાં તો કોઈ બ્લોગમાં નહીં બતાવ્યું હોય, આજે બતાવી દઉં. પણ એટલું સિમ્પલ જ ઘર છે, જોઈ શકો છો. અને જો આ બધી એમની સાયકલ છે, જો બંને સાયકલ એક આ મસ્ત લાગી રહી. અને બંને ભાઈઓ જઈ રહ્યા અત્યારે ગયા છે ગામમાં, કેમ કે સવારના બેઠા થોડો કંટાળો હતો, તો ઓટો મારવા જવા માટે ગયા છે. તો ઓટો બીજો મારીને આવશે પાસે. જો અમારા મમ્મી અને આપણે હવે ભાઈઓ ખાવાનું મતલબ તૈયારી કરી. મમ્મી શું ખાવાનું બનાવશે આજે? खिचड़ी नहीं, उसको भात बोलते हैं. મારી મમ્મી થોડી દેશી છે એટલે એને ખબર નહીં પડતી છે. સારું મસ્ત ખાવાનું બનાવજે આપણા ભાઈઓ. અને ગોપુભાઈને આવી જાય થોડા દિવસમાં, લગભગ ગોપુભાઈને 2 દિવસમાં આપણા ઘરે આવી જાય. તો ગોપુભાઈ એમના માટે પણ મસ્ત મસ્ત જમવાનું બનાવવું પડશે, કેમ કે આપણે ઘરે પહેલી વાર ગોપુભાઈ આવી રહ્યા છે. તો જોઈએ કે શું થાય છે. આ ભાઈઓને તો પ્લાન નહોતો આવવાનો, પણ છતાં બી આવી ગયા છે. કેમ કે હું ગયો એટલે લઈને આવી ગયા તો નહોતા જ આવતા, પણ મેં કીધું આપણા ઘરે તો રોકાવું જ જોઈએ, કેમ કે ગોપુભાઈને આવે એટલી દિવસ તો રોકાવું જ પડે. તો જો આપણું ઘર છે કંઈક આ ટાઈપનું. અને આપણે એનિમલ્સ જો ટોર બધા છે આપણે, જેમ કે દેશથી જ ઘર યાર, કોઈ એટલું બધું મતલબ કે પૈસાવાળા નહીં પાર્ટી આપણે. આપણું ખેતર અત્યારે બધા ખુલ્લા પડ્યા જો હે ને, કંઈ વાવેતર નહીં કરેલું. કોયલ બોલે કૂ જો કોયલ બોલી રહી છે. અને જો ગાઈસ સાયકલ લાગે ને, આપણે બી આવું સપનું ડ્રીમ છે કે આપણે બી યાર સાયકલ યાત્રા કરીએ, પણ જોઈએ કે શું થાય છે. ચલો એના ભાઈઓ આવે એટલે પછી હું એમને થોડો મળાવું અને તમને પરિચય કરાવું કે શું કરી રહ્યા ને એમની યાત્રા કેવી છે અને કેટલા દિવસ એટલે પહોંચ્યા છે. 5 દિવસ થયા છે, પણ એમને કેવી મુશ્કેલીનો સામનો કરીને એટલે 5 દિવસ પહોંચ્યા. અને હજુ તો 4 મહિનાની યાત્રા એટલે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો વધે ને કઈ વિડીયો બનાવી જ નથી આગળ. હા, તો મગફળી ખવડાવી દઈએ ભાઈઓને આપણે. દિનેશભાઈ તો લઈને આવી ગયા છે. પરવીનભાઈ તમે પણ હા જો મિત્રો તમે પણ કરશો, હું તમને ખવડાવી દઉં. હા, ખવડાવી દો મસ્ત મજા. તમને દિનેશભાઈ મગફળી ખવડાવી દો ભાઈ. ચાખો તમને, હું કહી લઈશ. તમે ખાઈ લો. બસ સરસ. હા જો ગાઈસ, આપણે મૂલીને આવી ગયો હું. આ તો હજુ માફી બેઠી જ છે, હજુ મગફળી નહીં બેઠી ઘણી. તો અમુક નાની છે મગફળી, પણ કહેવાય ને કે મગફળી ખાવાનું મૂડ હતું ઘણું, એટલે આજે એ પણ થઈ ગયું. ઈચ્છા પૂરી થઈ ગઈ. ભગવાનની ઈચ્છા પૂરી કરી નાખી. તો જો ભાઈઓ, આપણે આજે દિનેશભાઈ અને પરણભાઈ બંને આપણા ઘરે નાઇટ રોકાવાના છે. તો હા, અમારી જે કહેવાય ને કે બનતી સેવા મુકેશભાઈ ઘણી બધી કરી. હા, જે બનતી સેવા
અને અમને પણ મજા આવે મુકેશભાઈ જોડે ખેતરમાં રહેવાની, કારણ કે મેં પણ એમને પહેલાં પૂછ્યું હતું કે તમારું ઘર ખેતરમાં છે કે પછી ગામમાં, તો એમને કીધું ખેતરમાં, તો અમને મજા આવશે. કારણ કે ગામમાં જે એટલે પબ્લિક પૂછ કરે, પણ કે આ શ્યામમાં હોય તો કોઈ પૂછે નહીં, કે મજા આવે. ખેતરમાં અમે શું ઠંડુ વાતાવરણ હોય, બીજું વાતાવરણ મસ્ત નેચરલ અવાજ આવે તો પક્ષીનું બહુ મજા આવે. અને પાછ ડુંગરા વિસ્તાર હોય એટલે બહુ જ મજા આવે. આપણે કાલે જવાનું પેલા ડુંગરે કે ગયો સામે રહ્યું. અરે ને ત્યાં આપણે જવાનું કાલે સવારે, હા ને, તમને લઈને જાઉં ત્યાં ફરવા માટે. મસ્ત મજાની જગ્યા છે, મહાદેવનું મંદિર છે. અને પછી તમારી આગળની યાત્રા કન્ટિન્યુ કરશું. 2 દિવસ આપણે ત્યાં જ રોકાવાના છે મસ્ત મજાના. તો આપણે 2 દિવસ એમને છે ને સારા સ્થળ ફરાવવાના છે. જે પણ હશે ને તો જોઈએ કે ક્યાં ક્યાં જઈ શકીએ છે. તમે બધા આવશો ને ફરવા? અને જરૂર. તો કોઈ નહીં ગાઈસ, હવે મળીએ. અમારા પિયુષભાઈ કેક સજાઈ નાખીએ. ચોકલેટ લાવ્યા. પિયુષભાઈ કઈ ચોકલેટ આ? 10 રૂપિયાની. હા, 5 રૂપિયાની. 5 રૂપિયા ચોકલેટ હોય ભાઈ. જો મસ્ત ડેકોરેશન કરી રહ્યા છે. પિયુષભાઈ તમારા બર્થડે કોણ ડેકોરેશન કરે? પિયુષભાઈના બર્થડે કોઈ ડેકોરેશન નહીં કરતો, પણ પિયુષભાઈ ભાભીના બર્થડે ડેકોરેશન એટલું મસ્ત કરે છે ને. પિયુષભાઈ કોઈ નહીં, ઓકે, નેક્સ્ટ ટાઈમ તમારા બર્થડે આપણે મસ્ત ડેકોરેશન કરશો ને. જો આકાશ ચમા કેક ખાવા. હા, બધા કેક ખાવા આવી ગયા બનકા. પિયુષભાઈ કેવું એંગલ શું આવે? કેમેરા એંગલ મસ્ત આવે. તો જો ગાઈસ, આપણે પિયુષભાઈ હેપી બર્થડે. પિયુષભાઈ ગિફ્ટ જો અમારું. મારો છે બર્થડે. ભેગો બર્થડે આવશે. હવે ભેગો બર્થડે આવશે. આપણે પિયુષભાઈ પાસેથી કેક લેવાની અને ગિફ્ટ લેવાની. ગિફ્ટ અમે આપી દઈએ. ગિફ્ટ મેં લાવ્યું, કેમ કે યાર ગિફ્ટ લાવું તો યાર મતલબ તમે સમજો યાર, તમે સમજી જો ને તો કોઈ નહીં ગાઈસ. અને આ થોડું પેલું સોંગ ચાલે તો એનું કોપીરાઇટ આવી ના શકે છે, કે લગભગ નહીં આવે કોપીરાઇટ, તો સ્લો વાગે. ફાઇનલી રાતના વાગી ગયા 8. આપણે આવી ગયા. આજે પણ ભાભીનો બર્થડે, તો ત્યાં જોઈ શકો અહીંયા સેટઅપ થઈ રહ્યું. અહીંયા મતલબ ટીવી ચાલુ થઈ છે. તો અને આપણા જે બંને ભાઈઓ આવ્યા હતા, આપણા ઘરે જ ગયા, સૂઈ ગયા. તો હવે ખાલી આપણે જવાનું આપણે ફરવા માટે. તો આજના બ્લોગમાં તો અહીંયા એન્ડ કરીએ. અને બહુ સારા બ્લોગ લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર તો લાઈક કરી નાખજો. ફોલો કરી નાખજો. મળીએ.